કરી નાખું, મેં આની સાથે આમ કર્યું છે, જલ્દી એને સરખું કરી નાખું. કારણ કે આપણાથી વી વોન્ટ ટુ રન અવે ફ્રોમ પ્રોબ્લેમ્સ. આ પકડાય છે. હા, મૂવમેન્ટ ફ્રોમ ન્યુટ્રલ વિલ ટુ ઇન્ટેલેક્ચ્યુઅલ વિલ. ઇન્ટેલેક્ચ્યુઅલ વિલની આખી પ્રકાર જુદું છે. એક આનંદ આવે જ્યારે આવું કંઈક બને. બેન્ઝીન રિંગની શોધ થઈ, કેક્યુલી કેટલી એને મહેનત કરી, બધી ફેક્ટ્સ, કંઈ ખબર જ ન પડ્યું એને. પછી એક દિવસ અગ્નિ સામે સૂઈ ગયા અને અગ્નિની અંદર એને સપનું જોયું અને સપનાની અંદર એક સાપ હતું, પૂંછડી મોઢામાં હતી. મળી ગયું, જવાબ મળી ગયો, ફોર્મ્યુલા મળી ગયો. સોલ્યુશન ક્યાંક પડેલું છે, પણ હું જો સોલ્વ કરવા જઈશ તો એ સોલ્યુશનનું અવતરણ થશે નહીં ને હું એક બાજુએ મૂકી દઈશ અને જગ્યાને હોલ્ડ કરીશ તો જે પોઈન્ટ ઇન ટાઈમમાં સોલ્યુશન આવવાનું છે એ આવી જશે. આ કેવું વિલ છે? એક સિંહ છે, એક કલાક સુધી એના શિકારની રાહ, એક્ઝેક્ટ મોમેન્ટ આવે પછી જ એ હરણિયાના ઉપર ઉતરાટકું. એ હરણ્ય તો ક્યારથી કલાકો સુધી અહીંયા ઘાસ ખાય છે, પણ આ ક્ષણે ત્રાટકીશ તો એ ભાગી જવાનું છે. એ એક્ઝેક્ટ મોમેન્ટે જ ત્રાટકશે. બસ આને શું કહેવાય? ઇન્ટેલેક્ચ્યુઅલ વિલ. એટલે એને નામ આપ્યું ઇન્ટેલેક્ચ્યુઅલ, બિકોઝ ઇટ સોલ્વ્સ ધ પ્રોબ્લેમ. હા, તો એની અંદર એક સર્જનની શક્તિ છે, એની અંદર એક આનંદ છે, એક ઉલ્લાસ છે, એની અંદર એક આપણે એક નવી દુનિયામાં પહોંચી જાય છે જ્યારે આવું વિલ આવે છે અંદર. પણ લગભગ લોકોની અંદર ડિસઓર્ડર સહન નથી કરી શકતા, એમાં સ્પેશિયલી સ્ત્રીઓ. એને ડિસઓર્ડર સહન ન થાય. આ વસ્તુ અહીંયા કેમ મૂકેલી છે ને આ કેમ અહીંયા છે ને આ કેમ અહીંયા છે. અને ડિસઓર્ડરને સહન કરવું એ અંદરની શક્તિ છે, કારણ કે ઓર્ડર કોઈક હાયર ડાયમેન્શનમાં પડેલું છે. અને આપણે જો ઓર્ડર આપશું તો આપણા મગજમાંથી ઓર્ડર આપશું. આપણે જે રોજના રૂઢિચુસ્ત રસ્તા છે એ રસ્તામાંથી આપણે ઓર્ડર આપશું. અને એનું ઓર્ડર છે એ ક્યાંક બીજે છે. એનું ઓર્ડર જુદી ટાઈપનું ઓર્ડર છે. એના સૃષ્ટિની અંદર ક્યાંય ઓર્ડર નથી. એક પહાડમાં ઓર્ડર નથી, એક નદીમાં ઓર્ડર નથી, બધું અવ્યવસ્થિત છે. પણ આપણું ઘર ઓર્ડરમાં છે, બેડિંગ રૂમ, સિટિંગ રૂમ ઓર્ડરમાં છે, પણ એક પહાડ ઓર્ડરમાં નથી. એનું લેન્થ, બ્રેથ, થિકનેસ ઠેકાણા વગરનું છે. કોઈ આર્કિટેક્ટ મૂર્ખ કે કોઈક ઘર પહાડ જેવું બનાવે તો. હા, પણ એ જે છે એની ઉપર ઓર્ડર છે અને એ ઓર્ડર જુદી ટાઈપનો છે. એ ઓર્ડરને ટચ કરવું એ ઇન્ટેલેક્ચ્યુઅલ વિલ છે. એક ભગવાનની પોતાની પ્રકૃતિની પોતાની એક ઇન્ટેલિજન્સ છે, પણ કોઈની પાસે સમય જ નથી એ ઇન્ટેલિજન્સને જગ્યા આપવા માટે. ટાઈમ જ નથી. જલ્દી નિરાકરણ લે આવો અને બોસ સામે બેઠો જ હોય. એને ટેકનિક આપી છે તાવરિયાજીએ કે 5 મિનિટ 3 સ્ટેપ કરશો. હા, તમે અંદર જે સેન્સ કરો છો એ સબ્જેક્ટિવ માઇન્ડ છે, જેને તમારું પ્રોબ્લેમ આપો છો એ યુનિવર્સલ માઇન્ડ છે, ઓબ્જેક્ટિવ માઇન્ડ છે. એની અંદર ધરી દો, 5 મિનિટ રાહ જુઓ, આ પ્રોસેસ કરતા જાઓ, એક દિવસ ત્યાંથી જવાબ આવશે. હવે આટલો ટાઈમ કર્યું ને જવાબ જ નથી આવ્યો. લોકોના ફોન આવે કે આટલા વખતથી કરું છું. હવે કાલે જ આ બેન કહેતા હતા કે આટલા વખતથી કરું છું પણ નેગેટિવિટી તો રોકાતી જ નથી. ધીરજ શક્તિ, ધારણા શક્તિ. આટલું હું પોઝ કરું છું પણ આવતીકાલે ફરીથી આવી જાય છે. રાઈટ? તો ઇન્ટેલેક્ચ્યુઅલ વિલ. તો આ ધીરજ છે, પણ એવી ધીરજ નથી કે આપણે ઓઢીને સૂઈ ગયા. આ ધીરજ સિંહ જેવી ધીરજ છે જે ગમે તે ક્ષણે ત્રાટકવા તૈયાર છે. એ જાતની ધીરજ છે. એક્ટિવ પેશન્સ, નોટ ઇનએક્ટિવ પેશન્સ.
હવે એની માટે એક પ્રેક્ટિસ આપણે કરી શકીએ કે કોઈ પણ સિચ્યુએશન આવે એના નવા અર્થ કાઢતા જાય. ચેન્જ ધ મિનિંગ. હા, કોઈ કે ગાળ આપી તો ચેન્જ ધ મિનિંગ. હા, ક્યાંક નુકસાન થઈ ગયું, ચેન્જ ધ મિનિંગ. હા, હરેક જે સિચ્યુએશન આવે એનો અર્થ બદલાવી નાખો તો અંદર આ ઇન્ટેલેક્ચ્યુઅલ વિલની એક જગ્યા બનશે. એ ધીમે ધીમે ખીલશે એ ઇન્ટેલેક્ચ્યુઅલ વિલ. હા, ગાળ આપી કંઈ નહીં, મારા ઈગોને સમજવા માટેનો એક મોકો આપી દીધો, આગળ વધો, અર્થ બદલાવી નાખો. હા, નુકસાની થઈ ગઈ, બહુ સુંદર થઈ ગયું, પૈસા ઉપરનું પકડ જરા ઢીલું થઈ ગયું, આગળ વધો. એવરીથિંગનું ચેન્જ ધ મિનિંગ. તો કઈ વસ્તુ મળતી નથી, કંઈ નહીં, એક નવો રસ્તો શોધવાનો મોકો મળી ગયો. હા, તો આ રીતે જીવનની અંદર હરેક જે સિચ્યુએશન આવે એનો અર્થ બદલાવતા જઈએ તો ધીમે ધીમે આ શક્તિ અંદર ખીલશે. એને બેમાં વેચી લેજો. આમાંથી વર્ક મિનિંગ શું છે અને લાઈફ મિનિંગ શું છે, સાધનાનું મિનિંગ શું છે અને જીવનનો મિનિંગ. તો જીવનનો મિનિંગ એ છે કે એને ગાળ આપે તો મારે ચોક્કસ બદલો લેવો, પણ સાધનાનો મિનિંગ એ નથી. સાધનાનો મિનિંગ એ છે કે મારો અહમ છુપાયેલો હતો, એના ગાળ થકી અનકોન્શિયસમાંથી કોન્શિયસમાં આવી ગયો. હવે એને જો અને એને થેન્ક યુ કહી દે કે ભાઈ જે નથી દેખાતું એ દેખાવા માંડ્યું, અર્થ બદલાવી નાખો. એટલે સાધનાનો હરેક ક્ષણે સાધનાનો એક અર્થ નીકળે છે અને જીવનનો એક અર્થ નીકળે છે. એટલે જીવનના અર્થ જે છે એ કન્ડિશન છે, કન્ડિશનિંગમાંથી આવેલા છે, હજારો વર્ષના કન્ડિશનિંગમાંથી, તથાકથિત સંસ્કારના ચોસલાઓમાંથી આવેલા છે. એને બદલાવી નાખો. હવે આ કરતા જશું તો ધીમે ધીમે જે એને પોઝ કીધું 2482 થી 522, બીજું વિલ, જે નવી વિલ ખીલે છે એ એકદમ મુલાયમ વસ્તુ છે, એમાં સેજ પણ જડતા નથી. ઇટ ઇઝ વેરી વેરી ફ્લેક્સિબલ, વેરી વેરી. હા, પણ આપણે જેને વિલ સમજીએ છીએ એ ટોટલ દ્રઢતા જ છે, એક જડતા જ છે. ભીષ્મએ પ્રતિજ્ઞા લીધું એ જડતા બની ગયું, એ ફ્લેક્સિબલ નતા. એ એક પ્રતિજ્ઞાના કારણે કેટલું બધું બની ગયું, પણ એ પ્રતિજ્ઞા છોડવા તૈયાર નતા. જ્યારે પાંડવો વનમાં જાય છે ત્યારે શ્રી કૃષ્ણ આવે છે યુધિષ્ઠિર પાસે, પાંડવો પાસે, અને કહે છે કે હું આ ક્ષણે આખું યદુસેનાને ભેગું કરી લઉં અને આ ક્ષણે દુર્યોધનને મારી નાખું અને તમારું રાજ્ય તમને પાછું આપી દઉં. ઘણી બધી વાતો કરે છે. જ્યારે રિયલ મહાભારતનું યુદ્ધ થાય છે, નથી કૃષ્ણ ભગવાન લડતા, નથી સાત્યકી સિવાય કોઈ પણ યદુસેનામાંથી લડવા આવ્યો નથી. તે વખતે જે બોલાઈ ગયું ઉલટું જ થયું. એ પોતે તો લડ્યા જ નહીં, વિલ બદલાઈ ગયું, ફ્લેક્સિબલ વિલ. તો કૃષ્ણનું કેવું વિલ હતું? ફ્લેક્સિબલ વિલ. ભીષ્મનું ઇનફ્લેક્સિબલ વિલ. એટલે કંઈક ગોટાળો થઈ ગયો હતો. આ બદલી શકાય. તે વખતે બોલાઈ ગયું હતું, એ સંજોગો હતા. પણ હવે સંજોગ એવા છે કે અર્જુનની અંદર પોતાની શક્તિ ખીલે, એટલે હવે હું લડીશ તો એની શક્તિ નહીં ખીલે, એટલે સારથી બની ગયા. ગુરુઓ બધા આવા જ હોય, ખોટા વચનો બહુ આપે, આમ કરી નાખીશ ને તેમ કરી નાખીશ ને, બસ તું એક ડગલું ચાલ એટલે આમ કરી નાખીશ ને તેમ કરીશ, અને સાચો સમય હોય ત્યાં ગાયબ થઈ જાય. ખરે ગુરુઓ આવા જોઈએ.
પણ પછી બાળક પગ ઉપર ચાલતા ન શીખે, એટલે એને કરવું જ પડે. અને આ નિયમ ચાલ્યા જ કરે, આમ જ ચાલે બધું. હવે આપણું વિલ જે છે એ આપણી ગઈકાલે આપણે જોઈ ગયા સ્મૃતિ, એમાં સ્મૃતિનો ભાગ કેટલો? આપણા વિલની અંદર સ્મૃતિનો ભાગ કેટલો? સ્મૃતિનો ભાગ કેટલો? હવે આપણે પ્રોગ્રેસ કરીએ છીએ. હા, ન્યુટ્રલ વિલ, ઇન્ટેલેક્ચ્યુઅલ વિલ અને હા, હવે આપણે ઇન્ટેલેક્ચ્યુઅલમાંથી સ્પિરિચ્યુઅલ. હવે સ્મૃતિનો ભાગ કેટલો? આપણું સ્મૃતિની રેખા જે છે ઇટ ઓલવેઝ મૂવ્સ ફ્રોમ ધ પાસ્ટ ટુ ધ ફ્યુચર. પાસ્ટ ટુ ધ ફ્યુચર, આપણી સમયની રેખા. હવે એ જે વિલ પાસ્ટમાંથી આવે છે એ એક આપણી દ્રષ્ટિને એક સીમિત કરી નાખે છે. એ આ જ લીટી જોઈ શકીએ, એના સિવાય કંઈ ન જ દેખાય આપણને. એટલે અને એ લીટીની અંદર કારણ ક્યાં હોય? ભૂતકાળમાં. અસર ક્યાં હોય? આગળ ભવિષ્યની અંદર. હવે જ્યારે સ્પિરિચ્યુઅલ વિલ જાગે છે ત્યારે આ કારણ અને એની અસર, કોઝ અને ઇફેક્ટની આખી રમત બદલાઈ જાય છે. એક નવી વસ્તુ ઉત્પન્ન થાય છે એની અંદર, સ્પિરિચ્યુઅલ વિલની અંદર. જ્યાં સુધી આપણે આ સમયની રેખામાંથી બંધાયેલા છે ત્યાં સુધી કારણ પહેલા આવે છે, અસર પછી આવે છે. 100 રૂપિયા મૂકું તો 110 રૂપિયા મળશે. આ નિયમ છે, કોઝ અને ઇફેક્ટનો નિયમ છે. પણ જ્યારે સ્પિરિચ્યુઅલ વિલ જાગે છે ત્યારે બધું ગડબડ થઈ જાય. ત્યારે ઇફેક્ટ પહેલા આવે છે અને કોઝ પછી આવે છે. અને ઘણીવાર ઘણા બધા ઇફેક્ટ્સ હોય છે અને આપણને એમ લાગે છે કે આ બધું કેઓસ છે, આ શું ચાલી રહ્યું છે. પણ એની પાછળનું કારણ કોઈ બીજા ડાયમેન્શન ઓફ ટાઈમ એન્ડ સ્પેસમાં છે, એ આપણને દેખાતું નથી. કારણ કે આપણું વિલ જે છે એ ટોટલી ટાઈમ બાઉન્ડ વિલ છે, કોઝ અને ઇફેક્ટનું વિલ છે. ઘણા લોકો કહે કે ભાઈ આ ભગવાન આ આશ્રમ બનાવે ને આ કરે ને તે કરે ને આ બધું કર્યું ને આ બધું જે માળખું છે એની પાછળનું કારણ શું? ઘણા લોકો આશ્રમમાં વાત કરતા હોય, પણ એ પાછળનું કારણ એ આપણા ટાઈમ એન્ડ સ્પેસમાં દેખાય એમ નથી, કોઈક બીજા ટાઈમ એન્ડ સ્પેસમાં પડેલું છે. અને ત્યાં સુધી આપણી નજર પહોંચતું નથી. એનો સમય પાકશે એટલે અવતરણ થશે, એ આપણને દેખાતું નથી. એક ભાઈને તાવડિયાજી એને કહેતા કે ભાઈ 27 ઓક્ટોબરે તારું મોક્ષ છે. એટલે પછી તાવડિયાજી કંઈક કહી જાય, પછી રે આ એનો ચેલો, હા બોલો, પછી તાવડિયાજી જાય એટલે પણ મારું ગળું પકડે, ભાઈ શું કહેતા હતા, જાણે આપણને આવડતું હોય. હવે ભાઈ 20 વર્ષથી વ્હીલચેરમાં હતા. તાવડિયાજીની એક અંદર ઈચ્છા હતી કે એને હું ચાલતો કરી દઉં. તાવડિયાજીએ શરીર છોડ્યું એના 1 મહિના પહેલા એને ચાલતો કરી દીધો. ચાલતો તો કર્યો, જેવું તાવડિયાજીનું શરીર છોડ્યું પાછા વ્હીલચેરમાં. ક્યાંક વિલનો અભાવ હશે. હવે દર વખતે પૂછે કે ભાઈ 27 ઓક્ટોબર પર, મને શું ખબર 27 ઓક્ટોબર. પછી એને પેરાલિસિસનું સ્ટ્રોક આવ્યું અને એને હોસ્પિટલમાં દાખલ કર્યો. 25 ઓક્ટોબરે દાખલ થયો. બરાબર 27 ઓક્ટોબરે સવારે ડૉક્ટરને કીધું કે આ બધું કાઢી નાખો. બેસી ગયા ખાટલા ઉપર. હા, મને ફોન આવ્યો કે હવે કંઈ નથી, હું જાઉં છું. હા,
આંખ બંધ કરી દીધી. એના વાઈફ કહેવા, કારણ કે હું તો હાજર નહોતો ત્યાં, અને 1 કલાક પછી એનું શરીર છૂટી ગયું હતું. હવે તે વખતે એને કીધેલું 27 ઓક્ટોબરે તારું મોક્ષ છે. આ જુદી ટાઈમ એન્ડ સ્પેસની વાત છે આ બધી. આપણે શોધવા જાય કે હવે 27 ઓક્ટોબરને કેમ પકડવો, ન પકડી શકાય. એટલે એને ઇફેક્ટ પહેલા દેખાણું, કોઝ પછી આવ્યું, સ્ટ્રોક બહુ પાછળથી આવ્યું. તો આ એક જુદી થિંકિંગ છે, એક જુદી રીતે વિચારવું પડે. જેમ એડવર્ડ બોનોએ ચોપડી લખી છે, લેટરલ થિંકિંગ, ધ યુઝ ઓફ લેટરલ થિંકિંગ. તો એ શરૂઆતની અંદર પહેલા જ પાને એક દાખલો આપે છે કે એક બિચારા ભાઈએ એક મની લેન્ડર પાસેથી, જે પૈસા ધિરાણ પર આપે, એની પાસેથી ઉધાર લીધેલો. હવે ઉધાર ચૂકવી ન શક્યો એટલે એ મની લેન્ડરે કીધું કે ભાઈ તારી દીકરી જુવાન છે, એની સાથે મારા લગ્ન કરાવી દે, આપણું લેતી દેતી બધું માફ. હવે આ બુટો દીકરી દેખાવડીને જુવાન, એટલે દીકરીએ કીધું કે મારે નથી કરવું. તો શું કરવું, રસ્તો ક્યાં કાઢવો? તો ઓલો કે એક રસ્તો કાઢીએ કે આ જે થેલી છે એની અંદર એક સફેદ પથ્થર મૂકીશ અને એક કાળો પથ્થર મૂકી દઈશ. દીકરી જો કાળો પથ્થર કાઢે તો લગ્ન કરવાનું નહીં, અને સફેદ પથ્થર કાઢે તો લગ્ન કરવાનું. દીકરીએ જોયું કે એ જે મની લેન્ડર હતો એ ચાલાક હતો, એને 2 કયા પથ્થર મૂકી દીધા અંદર? સફેદ. એટલે એ ગઈ કાઢવા માટે ને આમ ધક્કો લગાડ્યો, એટલે એક પથ્થર નીચે પડી ગયો. નીચે તો સફેદ અને કાળા બંને હતા, એટલે કયો પડી ગયો ખબર? જો ને અંદર કયું છે, જો સફેદ હશે તો મેં કાળું કાઢેલું હતું. હા, આને લેટરલ થિંકિંગ એડવર્ડ ડી બોનો કહે છે. આને ટુ થિંક ઇન અ ન્યૂ વે. હમણાં જ કોઈ મને એક્ઝામ્પલ આપતું હતું ઓશોનું, કે એક છોકરીની પાછળ એક છોકરો ગાંડો થઈ ગયો. ગાંડો થઈ ગયો તો એને છોકરીના ઘરની બહાર ભૂખ હડતાલ ઉપર ગયો કે લગ્ન ન થાય ત્યાં સુધી ભૂખ હડતાલ આવ્યા. એટલે એ બિચારા છોકરી ને એના બાપ ને બધાએ કે હવે આ શું કરવું, આ ભૂખ હડતાલ ઉપર ગયો છે અહીંયા. એટલે ઓશો પાસે ગયા. ઓશો કે તમારા સમાજમાંથી કોઈ ડોસીને પકડી લાવો અને બાજુમાં એનું તંબુ મૂકી દો. આ છોકરો જ્યાં સુધી મારી સાથે લગ્ન નહીં કરે, હા, ત્યાં સુધી હું ભૂખ હડતાલ ઉપર છું. સોલ્યુશન્સ તો ક્યાંક પડેલા જ છે. અમારા એક મિત્ર શિવ ખેરાના બહુ દાખલા આપે, કદાચ ઓળખતા હશો. એટલે એક છોકરો હતો, એ બોબડો હતો, બોબડો હતો. એટલે એને ક્યાંય નોકરી ન મળે. પછી એક જગ્યાએ નોકરી મળી ગઈ, બાઇબલ વેચવાનું. એટલે બાઇબલ વેચે, પછી 1 વર્ષ થયું એટલે કંપનીએ રેકોર્ડ કર્યો કે કોને સૌથી વધારે, તો એનો સૌથી હાઈએસ્ટ હતો. આ સાલો બોબડો આટલા બધા વેચી આવ્યો. હા, તો કે તું કઈ રીતે વેચી? કે હું દરવાજો ખટખટાવું અને આ બાઇબલ છે, તમારે લેવું છે કે અંદરથી વાંચીને તમને સંભળાવું? How to make your weaknesses strength. એટલે સાધનાની અંદર જે છે ઇફેક્ટ પહેલા આવે, કોઝ ક્યાંક બીજે પડેલો હોય.
અને એ કોઝને જોવા માટેની એક દ્રષ્ટિ જે ખીલે છે એ સ્પિરિચ્યુઅલ વિલ છે, એ સત્ય જોવાની એક દ્રષ્ટિ છે. એટલે એક સમયની રેખાએ આને આપણને એમ દેખાય કે આ કારણ છે અને એની અસર છે, પણ બીજા સમયની રેખાએ હજી કારણ આવવાનું બાકી છે. એટલે એક સ્કેલ બદલાઈ જાય છે, એક જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય છે. પણ જ્યાં સુધી સેલ્ફ ઓગળતો નથી, એક અંદર નથિંગનેસનો ભાવ નથી આવતો કે હું કંઈ જાણતો નથી, હું કરી નથી, જ્યાં સુધી હું સોલ્યુશન કરી શકું છું ત્યાં સુધી આ દેખાશે નહીં. જ્યાં સુધી હું કરવાવાળો છું ત્યાં સુધી આ દેખાશે નહીં. અર્જુન એક લાઇન ઓફ ટાઈમમાં હતો. કૃષ્ણ એને હાયર લાઇન ઓફ ટાઈમ એન્ડ સ્પેસમાં લઈ જવા માંગે છે, પણ અર્જુન દલીલ કરતો જાય છે. એ એના પોતાના જે લાઇન ઓફ ટાઈમ એ જે છે એમાંથી દલીલ કરતો જાય છે કે આમ થશે તો કેમ, અને પ્રજા વર્ણશંકર બનશે તો કેમ, અને કુલ ખલાસ થઈ જશે તો શું થશે. હા, આ બધી દલીલો કરતો જાય છે. પણ એક પોઈન્ટે એ પોતાનું નથિંગનેસનો એને ખ્યાલ આવે છે અંદર કે હું હવે આમાં કરી શકતો નથી. આપણને એ ભાવ આવતો નથી કે આપણે કંઈ છીએ નહીં. પણ જ્યારે જીવનની અંદર કોઈ પ્રોબ્લેમ આવી જાય અને એ પ્રોબ્લેમને આપણે હોલ્ડ કરશું અને એનું ટેન્શન ને એનું હોલ્ડિંગ ને એનું ટેન્શન, અને એક પોઈન્ટે આપણું અહમ ઓગળી જશે. હું કરી નથી શકતો આની, હવે મારા હાથની વાત નથી. જાણે એક રસ્તો આપણે લેતા હતા અને સામે દિવાલ આવી ગયો, હવે શું કરવું? આ રસ્તો તો ક્યાંય જાતો જ નથી. એ રસ્તો જાય છે પણ દેખાતું નથી આપણને, કારણ કે જરા હાયર ઉપર ચડવાનું છે અને સામે દિવાલ છે. તો કૃષ્ણ અર્જુનને કાઢવા માંગે છે, પણ જ્યાં સુધી એને રસ્તો દેખાય છે ત્યાં સુધી એ એનો પોતાનો રસ્તો બતાવી શકે એમ નથી, એને લઈ જઈ નહીં શકે. એટલે પછી એક પોઈન્ટે અર્જુન કહે છે કે હું તમારા શરણે આવું છું, હવે હું કંઈ નથી. હા, તો આપણે બધાની અંદર એ સ્થિતિ આવી જોઈએ, એ શરણે જવાની સ્થિતિ આવી જોઈએ. કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતઃ શ્રેયસ્ત્યાન નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. હવે મને નિશ્ચિત મારો શ્રેય કઈ દિશામાં છે મને એ નિશ્ચિત બતાવો. હું જાણતો નથી, હું તમારા શરણે આવ્યો છું. એ કહે છે ત્યારે કૃષ્ણ એને કહે છે કે ભાઈ, આ તું જેને મારવા નીકળી પડ્યો છે, જે સમયમાં હું છું એ ઓલરેડી મરી ચૂક્યા છે. તને દેખાય છે કે તું મારવા વાળો છે, પણ તું મારવા વાળો નથી. જે સમયની રેખામાં હું ઊભો છું, તું ચાલ મારી સાથે, જરા ઉપર ઉઠ, જરા ઉપર ઉઠ, એક જુદી સમયની રેખામાં આવી જા. આ સત્ય જોવાની એક દ્રષ્ટિ છે કે ઇફેક્ટ પહેલા આવે છે, કોઝ ક્યાંક બીજે છે. ઇફેક્ટ પ્રોડ્યુસિંગ કોઝ તાવડે છે કહે છે. તો એ કહે છે કે આ લોકો તો મરી ચૂક્યા જ છે, તું મારવા વાળો નથી. તું ન એમ માનતો, તારું અહમ ન મજબૂત કરતો કે તું તીર છોડે છે. તું તો ટપાલીની જેમ ઘરે પોસ્ટકાર્ડ જ પહોંચાડવાનું છે તારે. તો આ એક અંદરની ફિલિંગ છે કે હવે હું ટપાલી બની ગયો. જેમ પિક્ચર આપણે જોઈએ અને પિક્ચરમાં કોઈકનું મૃત્યુ થઈ જાય એટલે ઘરવાળાને એક ટેલિગ્રામ આવે કે તમારો દીકરો આ દેશના યુદ્ધ કરતા કરતા. તો કૃષ્ણ કહે છે
હા, કે દે ઓલરેડી ડાઈડ. હવે ફાઇનલ ટપાલ તું પહોંચાડી દે ઘરે, બસ આટલું જ તારે કરવાનું છે. પણ અર્જુનને હજી દેખાય છે કે એ જીવે છે. અને અહીંયા આ વિલનો ફરક છે. કૃષ્ણનું વિલ સ્પિરિચ્યુઅલ વિલ, અર્જુનનું વિલ હજી ઇન્ટેલેક્ચ્યુઅલ વિલ, ન્યુટ્રલ વિલમાં છે, હજી ઉપર આવ્યો નથી. 18 અધ્યાય લાગી જાય હા એને લઈ જતા. થોડી વ્યક્તિગત વાત કરું કે કોઈક આપણું કંઈક બોલી જાય, કોઈક આપણા વિષય કંઈક બોલી જાય, અને ઘણીવાર બને કે આપણે જેને બહુ પ્રેમ કરેલો હોય એ જ બોલે, અને તે વખતે આપણને એમ લાગે કે આ કેમ આમ બને છે, કારણ કે આપણે જે વિલ છે એ આ ટાઈમ એન્ડ સ્પેસથી કન્ડિશન છે, અને એમાંથી ઘણું બધું સફરિંગ ઉત્પન્ન થઈ શકે. હા, ઘણી બધી સફરિંગમાંથી આપણે પસાર થવું પડે કે આમ કેમ બન્યું ને આમ કેમ બન્યું ને આમ કેમ, પણ એની અંદર આપણે હાયર ટાઈમ નથી દેખાતું. અને થોડાક જો ઉપર ચડશું તો જે વ્યક્તિ આપણું ખરાબ બોલે છે એ આપણો પૂરક છે, એ ખરાબ નથી બોલતો, એ કોમ્પ્લિમેન્ટરી છે. જે આપણે વિરોધ દેખાય છે એ હાયરમાં કોમ્પ્લિમેન્ટરી બની જાય છે, કારણ કે એ ખરાબ ન બોલ્યો તો આ હાયરમાં ચડવાનું સીડી ન મળત. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? તો એક દ્રષ્ટિ ખુલે છે એનાથી. પણ આપણે જો અહીંયા નીચે રહી જશું કે એને મારી માટે આમ કેમ કીધેલું, તો ત્યાં જ રહી જશું. પણ એને કોમ્પ્લિમેન્ટરી બનાવી લી તો એનું કારણ દેખાશે, અને એનું કારણ ક્યાંક બીજે પડેલું છે. ગઈકાલે વાત થઈ કે દુઃખને મિત્ર બનાવો. આ એક જેવું આ કરશું એક જુદા ટાઈમ એન્ડ સ્પેસમાં પહોંચી જશું. એક દુઃખ પ્રત્યે મિત્રતા આવશે. હા, પતંજલિ કહે છે દુઃખ પ્રત્યે મૈત્રી. બીજાનું દુઃખ નહીં, બીજો દુઃખી છે એ નહીં, આપણી દુઃખ. દુઃખ પ્રત્યે મૈત્રી, મૈત્રી ભાવ. તો દુઃખને મિત્ર બનાવો. હવે ઘણીવાર એક લીટી આમ જાતી હોય અને ત્યાં દિવાલ આવી જાય તો આપણને આગળનું દેખાતું નથી, કારણ કે ઉપર આપણે ઉઠી નથી શકતા. તો એ લીટી જીવનની અંદર ઘણીવાર આવે, એ લીટી મૃત્યુમાં પણ આવે. તો એક મિત્ર છે, સહયાત્રી, પણ મારાથી કદાચ એકાદી વર્ષ મોટું હશે. તો અત્યારે શરીર કેન્સરથી પીડાય છે. તો એક લાઈન ઓફ ટાઈમમાં આપણને દેખાય છે કે એક દિવાલ આવી ગયું. તો આપણી માટે મૃત્યુ દિવાલ છે. દિવાલ છે કે ત્યાંથી આગળનો રસ્તો દેખાતો નથી. રસ્તો છે, રસ્તો છે, પણ અત્યારે તો આપણને દિવાલ દેખાય છે. જેમ જીવનમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ એક પોઈન્ટે આવી જાય, એટલી બધી દુઃખ આવી જાય કે આપણને આગળ જવાનો રસ્તો દેખાય નહીં. રાઈટ? એટલે આગળ જવાનો રસ્તો શું? સુસાઇડ કરી નાખીએ. ઓકે. તો આ મૃત્યુ છે, સામે છે, અને હવે નજીક આવી રહ્યું છે, બહુ દૂર નથી. રસ્તો હવે પૂરું થવાની તૈયારી છે, દિવાલ આવવાની તૈયારી છે. તો કઈ રીતે આપણે એ ક્ષણ, હવે એક પોસિબિલિટી લાઇન ઓફ ટાઈમ જ્યાં પૂરી થાય છે, એક સમયની જ્યાં રેખા પૂરી થાય છે, જ્યાં દિવાલ દેખાય છે, હકીકતે ઘણી બધી શક્યતાઓ ત્યાં પડેલી છે, પણ થોડીક જો ઉપર ઉઠીએ તો, અને એમાંથી કોઈ પણ શક્યતા આપણે પકડી શકીએ, પણ એ ત્યાં અત્યારે દેખાતી નથી, કારણ કે અત્યારે ત્યાં દિવાલ દેખાય છે.
તો એ જે ઘડી આવવાનું છે, દિવાલ તો નથી પણ એક પોઈન્ટ ઇન ટાઈમ એન્ડ સ્પેસ, તો અહીંયા હજી શરીર છૂટ્યું નથી પણ બીજા ટાઈમ એન્ડ સ્પેસની અંદર ઓલરેડી થઈ ચૂક્યું છે. આ સમજાય છે? આ બે વસ્તુ જો આપણે સાથે જોઈ શકીએ. હજી અહીંયા શ્વાસ લઈ રહ્યું છે, ભલે કેન્સર બોડીને ધીમે ધીમે ખલાસ કરતું જાય છે, અહીંયા પૂરું નથી થયું પણ બીજા ટાઈમ એન્ડ સ્પેસમાં ઓલરેડી પૂરું થઈ ગયું છે. હવે આ બે વચ્ચેનું જે અંતર છે એ વર્ટિકલ છે, એ હોરિઝોન્ટલ નથી. આ જો પકડાય તો બેવ છે, અતીત અનાગત સ્વરૂપત અસ્તિ ધર્મનામ અર્ધો ભેદાત. બેવ છે એટ ધીસ પોઈન્ટ ઇન ટાઈમ. તો પહેલી વસ્તુ કે જેમ આપણે દુઃખને મિત્ર બનાવ્યું, મૃત્યુને શું બનાવશું? મૃત્યુને કઈ રીતે જોશું? કયા ચિત્તના આસન આપણે પકડી લેશું? આ સ્પિરિચ્યુઅલ વિલની વાત છે. તો કઈ જાતનો ચિત્તનો આસન આપણે પકડી શકીએ? મેં નાના હતા ત્યારે બોર્ડિંગ સ્કૂલમાં, એટલે 3 મહિના 6 મહિના સ્કૂલમાં રહેવાનું, પછી ફરીથી 15 દિવસ મહિનો દિવસ ઘરે રહેવા મળે. એટલે હવે ઘરે જવાની તારીખ નજીક આવતી જાય એટલે હવે 15 દિવસ બાકી છે. એક અંદર આતુરતા હોય કે હવે બસ આટલા હવે દિવસ બાકી છે, આટલા દિવસ બાકી છે, અને પછી બધું યાદ આવવા માંડે. હવે ઘર, અહીંયા તો આવું ખાવાનું પણ ઘરે ખાવાનું તો કેવું હશે? સવારે ઉઠવું નહીં પડે, અહીંયા તો 5 વાગે ઉઠીને પીટી ક્લાસમાં જાવું ને આ કરવું ને તે કરવું. અને ઘરે તો આપણે 10 વાગ્યા સુધી સૂતા રહેશું, રાતે પિક્ચરો જોશું, આમ કરશું. એક આતુરતા છે કે આ ક્ષણ આવવાનું છે. કયો ક્ષણ? ઘરે જવાનો ક્ષણ. સેલેસ્ટિયલ હોમ. તો એ જે મૃત્યુની ઘડી છે એની માટે જો અંદરથી એ આસન આવી જાય, આતુરતા કે હવે બસ આટલા જ, હવે બાકી, હવે આટલું, હવે આટલું, અને એ પોઈન્ટે એ આતુરતાની અંદર એવી એક શક્તિનો સ્પ્રિંગ અંદર આવી જાય છે કે ભલે આમ આપણને દિવાલ દેખાતી હોય, એ ક્ષણે સીધું આપણે ફેંકાઈ જાય એક જુદા ટાઈમ એન્ડ સ્પેસની અંદર. પણ જો લોજિકલ માઇન્ડ ચાલતું હશે તો લોજિકલ માઇન્ડને તો દિવાલ જ દેખાશે. પણ અંદર આવું જો એક આસન આપણે લઈ શકીએ કે ભાઈ જેમ દુઃખ મારો મિત્ર છે, મૃત્યુ મારી પ્રિયતમા છે, મારી લવર છે, અને એક આતુરતા છે એને મળવા જવાનું. હવે ક્યારે એ આવશે? અને મૃત્યુની અંદર જેમ આપણે આપણા એક ગર્લફ્રેન્ડને મળી અને ડીપ રિલેક્સેશન હાશ થઈ જાય, ભલે આખા દિવસના થાકેલા હોય પણ સાંજે આપણા ગર્લફ્રેન્ડ કે આપણા લવરને મળીએ તો આખો થાક ઉતરી જાય. એવી રીતે મૃત્યુનું પહેલું લક્ષણ છે કે બધો થાક ઉતરી જાય છે, બધો. અને ખાલી દિવસનો નથી ઉતરતો, જન્મો જન્મોનું ઉતરી જાય છે. એનું લક્ષણ છે. અને એ જે રિલેક્સેશનની અંદર એક અંદર આતુરતાના ભાવથી એની અંદર આપણે જો પ્રવેશ કરી શકીએ તો આ બાજુ દિવાલ છે, દિવાલ નીકળી જશે અને એટલી બધી શક્યતાઓ ખુલી જશે. બાકી ફરીથી એ જ રસ્તો લેશું અને સામે દિવાલ આવશે. હવે જો એ શક્યતાઓ ખુલી જશે અને હવે એવો રસ્તો લેશું, હવે સામે દિવાલ કોઈ દિવસ નહીં આવે. આ એક જુદી રીત છે. તો જેમ આપણે દુઃખને મિત્ર બનાવીએ, મિત્રતા કરીએ, એમ મૃત્યુને આપણે લવર બનાવી દે અને પછી જુઓ શું થાય છે. અને એક આતુરતા કે એ ઘડી ક્યારે આવવાની છે, ઘડી ક્યારે આવવાની છે. અને એમ નહીં માનતા કે કોઈકનું કેન્સરથી પીડાય છે એટલે એની ઘડી વહેલી આવે છે ને આપણી મોડી આવી છે. બધા એની ઘડી એક જ સમયે આવે છે, ખાલી આપણને એ ટાઈમ દેખાતું નથી. એક જુદું ટાઈમ એન્ડ સ્પેસ છે. તો આ એક જ્યારે અંદર સ્પિરિચ્યુઅલ વિલ દેખાય છે તો સૃષ્ટિમાં જે કંઈ ચાલી રહ્યું છે એ બધું ઇટ ફોલ્સ ઇન ટુ પ્લેસ.
કારણ કે હવે એક જુદું ટાઈમ, આ કેમ બને છે, આ બધું કેઓસ કેમ છે, પણ એનું કારણ છે. અને એનું કારણને આ વાત તો એ આવશે, એ પડેલું છે એનું કારણ. ક્યાંક આપણને કદાચ દેખાતું નથી, પણ કોઈકને તો ખ્યાલ છે કે આ કારણ અહીંયા પડ્યું છે. કોઈ કેઓસ નથી અહીંયા, કેઓસની જગ્યા જ નથી. કારણ કે જે ઇન્ટેલિજન્સ, જે ઈશ્વર આ બધું ચલાવે છે, ત્યાં કેઓસ શક્ય નથી. પણ આપણે આપણા જીવનના કેઓસમાંથી મુક્ત નથી થઈ શકતા. તો આ એક યાત્રા છે, ન્યુટ્રલ વિલ, ઇન્ટેલેક્ચ્યુઅલ વિલ, સ્પિરિચ્યુઅલ વિલ. એ આ 3 ડાયાગ્રામમાં, અને બાકીના 2 ડાયાગ્રામ આવતા શિબિરમાં આપણે લેશું. અહીંયા પૂરું કરીએ. હા, થેન્ક યુ.